નંબર 3 ની અંદર જે પેટા ચૂંટણી યોજાઈ રહી છે, એક ઉમેદવાર જે છે એનું જે બાળકોના પ્રશ્નને લઈને જે ફોર્મ એની જે ટર્મ છે એ રોકી દેવામાં આવી અને એના કારણે અહીંયા પેટા ચૂંટણી આવી છે. અને પેટા ચૂંટણીની અંદર ગુજરાત જનચેતના પાર્ટી દ્વારા એક ઉમેદવાર ઉભા રાખવામાં આવ્યા છે. અને જ્યારે એ વોર્ડના પ્રચાર કાર્યની અંદર અમે ઉમેદવાર સાથે આજે જે આ વિસ્તાર જે છે ભૈરવપરા અને ભૈરવપરાની સાથે જોડાયેલો વિસ્તાર એટલે કે ખાટકીવાડ વિસ્તાર, અને એ વિસ્તારની અંદર જે છે એ વોર્ડની અંદર લોકો રહે છે અને એ લોકોની દુર્દશા, રહેવા માટેની જે દુર્દશા કેવી છે એને લઈને અહીંના જે લોકો જે છે, જનતા જે છે, એમને અમે જે ચર્ચા કરી એની અંદરથી જે વાત જાણવા મળી છે એને લઈને આજે હું તમારી વચ્ચે લાઈવ થયો છું. અમારા વોર્ડની અંદર અમારી સાથે જે પ્રચાર કાર્યની અંદર જોડાયેલા છે ભાવનગર શહેરના યુવા મહામંત્રી અમારા હરેશભાઈ બારૈયા છે. એમની સાથે ભાવનગર મહાનગરના અમારા જે નવનિયુક્ત પ્રમુખ છે પ્રતિકભાઈ ગોંડલિયા છે. પાલીતાણા તાલુકાના પ્રમુખ જે છે અમારા રણજીતભાઈ ચુડાસમા છે. અને પાલીતાણા તાલુકાના જે ઉપપ્રમુખ એવા અમારા હરેશભાઈ મકવાણા, એમની સાથે અમારા ઉમેદવાર જે છે એ આપણા ભાઈ ચેતનભાઈ ડાભી જે છે એ અમારા આ વોર્ડના ઉમેદવાર છે. અને જ્યારે વોર્ડ નંબર 3ના ઉમેદવાર તરીકે એમને અમે વિજય અપાવવા માટે લોકો વચ્ચે જઈ રહ્યા છીએ અને ત્યારે લોકોની પાસેથી અમને મળેલી માહિતી અને લોકો કેવી દુઃખ દર્દ અનુભવી રહ્યા છે એનું લાઈવ દ્રશ્ય તમારી વચ્ચે લાવવા માટે આજે આ વિડીયો જ્યારે તમારી વચ્ચે લાઈવ થયા છીએ ત્યારે તમે વધારેમાં વધારે લોકો સુધી લઈ જવા માટે આ વિડીયોને શેર કરો. અને પાલીતાણા વોર્ડ નંબર 3ની પેટા ચૂંટણીની અંદર અમારા ચેતનભાઈ ડાભી, જેમનું નિશાન છે હીરાના નિશાન સામે બટન દબાવવા માટે આવતી 27 તારીખે જ્યારે મતદાન થવાનું છે ત્યારે એ મતદાનની અંદર તમે પણ આ વિડીયોને વધારેમાં વધારે લોકો સુધી લઈ જઈને સમગ્ર ગુજરાતના લોકોને વોર્ડ નંબર 3ની અંદર જે લોકો દુર્દશા સાથે, દુઃખ દર્દ સાથે જે જીવી રહ્યા છે એ પણ માનવી છે અને એ માનવીના દુઃખ દર્દની અંદર ભાગ લેવા માટે તમે આ વિડીયોને વધારેમાં વધારે શેર કરો એવી વિનંતી સાથે હું તમને હવે આ વિસ્તારના લોકોની કેવી દયનીય સ્થિતિ છે એનું દ્રશ્ય તમને જોવા લઈ જઈ શકો છો. તમે જોઈ શકો છો અહીંયાથી જે આખો વિસ્તાર છે એના વિસ્તારની અંદર જે રોડ રસ્તાની કેવી દશા છે. આખો રસ્તો તમે જોઈ શકો છો અહીંયા કેટલી ગંદકી છે. આ બાજુમાં જ બધા લોકો રહી રહ્યા છે અને એ જ વોર્ડની અંદર આખા રસ્તાની અંદર તમે જુઓ આ વિકાસ જે છે ગુજરાતની અંદર જે વિકાસના મોડલની વાત થઈ રહી છે એની વાસ્તવિક દુર્દશા. ત્યારે અહીંયા અમારી સાથે આ વિસ્તારના એક યુવાન આગેવાન છે. શું નામ છે તમારું? જાહિદભાઈ, તમે આખા ગુજરાતના લોકોને જણાવો કે આ તમારા વિસ્તારના જે છે એ વિસ્તારની દશા શું છે? બહુ ખરાબ છે ભાઈ. આમ જો તમે બધાય દેખાડો આવી બહુ હાલત અમારી ખરાબ છે. અમારી આમ કોઈ જોતું જ નથી. અમે માણસ નથી. દાદા અહીંયા આવો. આ માણસ રાત્રે 3 વાગે જાગીને નમાઝ પડવા જાય છે અંધારામાં. રસ્તો જો તમે કેમ માણસ હાલી શકે? કેમ હાલી શકે? પડી ગયા હોય તો શું કરવી? તમે જો રસ્તો અમારી માટે થોડીક મદદ કરો મારા ભાઈ. આ ડિલિવરીનો કેસ હોય તો કોઈ રિક્ષા વાળો પણ નથી આવતો. એટલે આ અમારા ભાઈ જે છે એમણે પોતાના પારિવારિક સમસ્યા, એમણે નથી કીધું કે અમને ધંધા રોજગાર આપી દો, અમને તમે મોટા મોટા બંગલા બનાવી દો, અમારે કોઈ વસ્તુ નથી જોઈએ. અમને જીવન ધોરણ સારી રીતે જીવી શકાય એવું કરવા માટેની જે આવશ્યકતા, નગર એટલે નગરની અંદર રોડ, રસ્તા, ગટર અને નળ આ વ્યવસ્થા કરવાની જે વ્યવસ્થા હોવી જોઈએ નગરપાલિકાની અંદર, એ નગરપાલિકાની બાબતને લઈને આ વિસ્તારને જાણે ઓરમાયું વર્તન કરવામાં આવી રહ્યું છે. અને એવા સંજોગોની અંદર અમે આ ગુજરાત જનચેતના બધું હોય છે, બીમાર જ રહી છે. ડોશીમાં અને બધા છે ને દવાખાને રોજ જાય છે. શું કરવી? મચ્છર એટલા હોય છે તો અમે રેવી છે. અમારી સામું કોઈ જોતું જ નથી. એટલે આ છોકરાઓ એટલા બીમાર હોય છે. જોવો હું મળી સંડાસ બાથરૂમ ની વ્યવસ્થા છે? નહીં. આ સંડાસ દીધા, ગટર બંધ ફેલ થઈ ગઈ. તમારે અહીંયા વિસ્તારની અંદર સંડાસ બાથરૂમ કે પાણીની ગટરની કોઈ જાતની વ્યવસ્થા છે? ખાલી પાણી જ આવે છે.
અહીંયા છેલ્લા ઘણા સમયથી તમે રહ્યો છો, પણ આટલા કોર્પોરેટરો ચૂંટાઈ ગયા છે તે કોઈ ફક્ત પોતા મત માંગવા માટે જ આવે છે. એટલા માટે જ આ પાર્ટીનો ઉદ્ધાર કરવામાં આવ્યો છે, એટલા માટે જ આ પાર્ટી બનાવવામાં આવી છે કે જેથી કરીને આ તમામ રહીશો જે તમે પરેશાન છો એના માટે જ આ પાર્ટી બનાવી છે. મનુભાઈ ચાવડાના અધ્યક્ષ છે એ જે પાર્ટી બનાવી છે, આ પાર્ટી જે જનચેતના પાર્ટી અત્યારે જે તમે જોવો છો એવા બધા નિકાલ કરવા માટે જ બનાવવામાં આવી છે. સાયકલ વાળાને લેવ, જો ને રસ્તો દેખાડો, જો ઈ ભાઈ કેમ હાલે છે જોવો. આજ આવી જ રીતે સાયકલ ન ચાલે એવી આ દશા છે. અને એની અંદર આ નગર જે છે, પાલીતાણા નગર એ જે છે એ વૈષ્ણવોનું એટલે કે વાણિયા લોકો જે છે એમનું તીર્થ સ્થાન છે. એ નગરની અંદર આવી દુર્દશામાં આ લોકો જીવી રહ્યા છે. અને એને લઈને આ પેટા ચૂંટણી આવી છે ત્યારે આ નગરના લોકોને અમે સારી ફેસિલિટી, લોકોની સુખાકારી મળે એના માટે અમે આ આયોજન કરી રહ્યા છીએ. અને વોર્ડની અંદર ઘરે ઘરે ફરી અને અમે લોકોને આ દેખાડી રહ્યા છીએ. તમે જુઓ આ વોર્ડની દુર્દશા તમે જોઈ શકો છો. અહીંયા લોકો જીવી રહ્યા છે, અહીંયા લોકો રહી રહ્યા છે. ત્યારે ગુજરાત જનચેતના પાર્ટી આ લોકોની સંવેદનાને જાગૃત કરવા, ચેતનાને જાગૃત કરવા માટે અમે એમને ઘરે ઘરે ફરી રહ્યા છીએ. અને એમને સુખ સુવિધા મળે એના માટે નગરપાલિકાની અંદર અમારા ઉમેદવાર છે ચેતનભાઈ મનસુખભાઈ ડાભી, જેઓનું નિશાન છે હીરો. હીરાના નિશાન સામે અમે આ ગરીબોને દુઃખ દર્દમાં ભાગ લેવા માટે અમે આગામી સમયની અંદર આવતી 27 તારીખે મતદાન છે. અને એ મતદાનની અંદર હીરાના નિશાન સામે તમે બધા પણ આ વિડીયો શેર કરીને લોકો સુધી લઈ જવામાં અમને પ્રચાર કાર્યમાં સહકાર આપજો. ત્યારે આ દુર્દશા જે છે એને લઈને તમે આ બહેનો જે છે અહીંયા રહી છે, નથી અહીંયા કોઈ રોડ, રસ્તા કે ગટર કે નળ કોઈ વ્યવસ્થા નથી. એવા આ ઓરમાએ વર્તન ધરાવતા આ વિસ્તારની લોકોની સુખાકારી માટે ચેતનભાઈ ડાભી અમારા ઉમેદવાર છે. અને એમને વિજય બનાવવામાં તમે પણ આ વિડીયો શેર કરી અને અમને સાથને સહકાર આપજો. આ વિસ્તારના લોકોના દુઃખ દર્દમાં તમે ભાગ લેજો એવી હું આપને આ તકે અપીલ કરું છું. બરાબર છે. આ તમે જોઈ શકો છો આ વિસ્તારના લોકોની દુર્દશા. તમે આખો વિસ્તાર જે છે, કોઈ રોડ નથી, કોઈ રસ્તા નથી. અને આ વિસ્તારને ઓરમાયું વર્તન કરવામાં આવી રહ્યું છે. એમના ઘર સુધીની દશા તમે જોઈ શકો છો, ઘર સુધીની દશા. ત્યારે આ પરિસ્થિતિનું જે નિર્માણ થયું છે એની સામે અમારા એકમાત્ર ઉમેદવાર ચેતનભાઈ ડાભી, એમને વિજય બનાવી અને અમે આ વિસ્તારના લોકોની સુખાકારી માટે કામ કરવા માંગીએ છીએ. આજ વિકાસના નામે ફક્ત ને ફક્ત વાતો થઈ રહી છે, ત્યારે વિકાસ થઈ શકતા નથી. આ બેન કે છે વિકાસ આમાં રહેવું કેમ? આ ગંદકી કેટલી છે અને આ ગંદકીમાં રહેવું કેમ? છોકરા માંદા પડે, છોકરાની દવા દારૂ ના કરવા કે ઘરના ભરપોષણ કરવા. આજ અત્યારે આ વિસ્તારની અંદર એવા લોકો રહે છે જે સામાન્ય લોકો છે, જે પોતે મજદૂરી કરે છે. જો આ વિસ્તારના લોકોને કોઈ પણ જાતની સુવિધા ન મળે તો પોતે ઘર હકાલે, ખાવાનું કરે કે દવા લાવે. આજ આ વિસ્તારની અંદર એવી પોઝિશન છે કે દવા લેવી કે ઘરે હકાલવું. આ સરકાર કે આ લોકો તો એવું જ સમજે છે કે આ લોકોને કોઈ જીવવાનો અધિકાર જ નથી એવું સમજે છે. એવું મને તો દેખાય છે. મને એવું દેખાય છે કે આ લોકોને જીવનની અંદર કોઈ બીજી વસ્તુ છે જ નહીં. બસ આમાં જ આ કીડા મકોડા ગોળી જ આ લોકોને રહેવાનું છે. આ લોકો જોવો તો ખરા. પીવાનું આ સંડાસની કુંડી બંધ હાવ, આ ઉભરાણ અંદરથી પાણી આવે, આ સંડાસ બંધ છે, એમાંથી ઉભરાણ બધું પાણી બહાર આવે. આવી રીતના રહેવાનું. આ સંડાસ જો બંધ છે, આવા સંડાસ કરીને ગયા, આ બંધ છે, આનું પાણી બધું ઉભરાણ બહાર આવે પાણી. અને આ બધું આવી ગંદકી, આ છોકરાને એમાં રહેવાનું, બધાને ખાવું પીવું બધું આમાં જ છે. હવે આ લોકોને અહીંયા પાલીતાણાની નગરપાલિકા અથવા તો પાલીતાણાનું રાજકારણ, પાલીતાણાના કોઈ બી રાજકીય લોકો છે એ લોકોએ કોઈ પણ જાતની નથી ગટરની વ્યવસ્થા આપી, નથી પાણીની વ્યવસ્થા આપી, નથી રોડ રસ્તાની વ્યવસ્થા આપી કે નથી અડધી લાઇટની વ્યવસ્થા આપી. લાઇટમાં અમે તો આવી છીએ, પણ મને તો એવું લાગે છે 400 500 ફૂટે એક થાંભલો છે, તો 500 ફૂટેથી એક થાંભલો, એક જોડો અહીંયા લાવી અને આ લોકો કેમ લાઇટમાં રહે? કોઈ પણ જાતની જીવન જીવવાની વ્યવસ્થા આ લોકોને આપી જ નથી. રાજકીય લોકો કોઈ બી રાજકીય હોય,
કોંગ્રેસ હોય કે ભાજપ હોય, કોઈ એ લોકોને કોઈ પણ જાતની રાજકીય લેવલની એના લેવલમાં જે આવતી હોય એ સુવિધા આપી જ નથી. આજ સુધીમાં, આઝાદી પછીની આજ સુધીમાં કોઈ દિવસ કોઈ વસ્તુ આપી નથી આ લોકોએ. જ્યારે તમે જોવો છો ત્યારે નળ, ગટર, લાઇટ, શિક્ષણ વેરો, સફાઈ વેરો, સરકાર આપણી પાસેથી બધાની પાસેથી ટેક્સ વસૂલે જ છે. એ હરેક માણસ નાગરિકનો અધિકાર છે કે નળ, ગટર, પાણી, સંડાસ, સ્ટ્રીટ લાઇટ આની પૂરેપૂરી આપણને વ્યવસ્થા મળવી જોઈએ. આની માટે આપણે દરેકે લડવું જોઈએ ને એક એવી સરકાર બનાવો કે જેથી કરીને આપણે સરકાર આપણું કામ કરે, આપણને ઉપયોગી થાય. આજ એવી સરકાર લઈને આવ્યા છે ત્યારે જનચેતના પાર્ટી આજ એવી સરકાર લઈને આવી છે ત્યારે અમારા એવા લોકલાડીલા ઉમેદવાર એવા ચેતનભાઈ ડાબી, ચેતનભાઈ મનસુખભાઈ ડાબીને તમે જંગી બહુમતીથી વિજય બનાવો કે જેથી કરીને આ જે તમારા જે કાંઈ પ્રોબ્લેમો છે એ સોલ્વ થાય ને આગામી દિવસોની અંદર જે કાંઈ નાદુસ સરકારો છે તેનો નિકાલ થાય કે જે ફક્ત ને ફક્ત માણસોના રૂપિયા ખાવા સિવાય કોઈ પણ જાતના વિકાસના કાર્યો કર્યા નથી. વિકાસના નામે ફક્ત ને ફક્ત ભ્રષ્ટાચાર કરવામાં આવે છે. ભ્રષ્ટાચાર તમે જુઓ છો, સંડાસના બારણાની વ્યવસ્થા નથી, સંડાસની અંદર પાણીની વ્યવસ્થા નથી, સંડાસના ફક્ત ને ફક્ત ઉભરાય છે. આજ માણસ કોઈ સંડાસ બાથરૂમ જઈ શકતું નથી. આજ આવી પોઝિશન છે. આજ પોતે રહીશો એમ કે છે કે આજ અમે ત્રાહીમામ પોકારી ગયા છીએ. ત્યારે આજ જો તમે સારી સરકાર લાવવા માંગતા હો તો હિન્દુસ્તાનના તમામને એક જ વિનંતી છે કે સારી સરકાર જો તમારે લાવી હોય તો અમારી એક જ સરકાર છે. અત્યારે તમારે બે સરકારની સામે એક જ સરકાર લડી શકે એવી પોઝિશન છે કે જે અમારું નિશાન છે હીરો, ગુજરાત જનચેતના પાર્ટી, જેમના સંયોજક છે શ્રી મનુભાઈ ચાવડા, અધ્યક્ષ છે જે અધ્યક્ષ શ્રી છે દિવ્યેશભાઈ ચાવડા ને મહામંત્રી શ્રી છે અમારા ભાલિયાભાઈ. તો દરેકને વિનંતી છે કે આ સરકારને અતિ મજબૂત